કાવ્ય પ્રકાશ એમાં જોઈએ તો બ્લોગ ઉપરના બધા MCQ તો ખરા જ. બ્લોગ ઉપર કારિકાની સમજૂતી આપી છે, મહત્વની કારિકાઓ મહત્વની લીધેલી છે મેં. કારિકાની સમજૂતી જોઈ લેવાની રહેશે અને પૂર્વાપર સંદર્ભ પણ એમાં જ આવી જાય. કાવ્ય પ્રકાશમાં કારિકાનું માત્ર ભાષાંતર આપવાનું નથી, સમજૂતી પણ આપવાની. બરાબર. MCQ તમે જેટલા જ્યાં પણ આપણે ચર્ચા કરી છે તો ખરા જ, સાથે સાથે બ્લોગ ઉપરના પણ જોઈ લેવાના. હવે સવાલો જોઈએ. શબ્દની 3 શક્તિઓ, જનરલ ક્વેશ્ચન. શબ્દની 3 શક્તિઓ, જનરલ ક્વેશ્ચન. પછી આ છે ને તાત્પર્યાર્થ વૃત્તિ, એ મોટે ભાગે કારિકાની સમજૂતીમાં કે પૂર્વાપર સંદર્ભમાં જ જશે. હા ને. અભિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ, શોર્ટ નોટ. અભિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ, શોર્ટ નોટ. લક્ષણ પ્રવૃત્ત થવા માટેની શરતો, જનરલ ક્વેશ્ચન. લક્ષણના 6 પ્રકાર આખા ન પૂછાય, કારણ કે જવાબ લાંબો પડશે. તો ઉપાદાન લક્ષણા પૂછાય, લક્ષણ લક્ષણા પૂછાય, ક્યારેક શુદ્ધા લક્ષણાના પ્રકાર પૂછાય. હો ને. એટલે એ રીતે જોઈ લેવાનું. બરાબર. નામ તો બધાને ખબર હોવા જોઈએ, પણ આખે 6 લાંબો જવાબ પડે એટલે 2 પૂછી હોય. હો ને. ત્યાર પછી અલંકારમાં જોઈએ. વિભાવના વિશેષોક્તિ મોટે ભાગે દ્વંદ્વમાં જશે. વિભાવના વિશેષોક્તિ દ્વંદ્વમાં. તમે દ્વંદ્વ પૂછતા હતા ને, દ્વંદ્વ એટલે સામ્ય અને ભેદ. એ ગઈ વખતનું પેપર જોઈશું તો બમાં હતું કે અથવામાં હતું? અથવામાં હતું. એટલે જોઈ લેજો. હો ને. ગઈ વખતનું પેપર જરા જોવું પડશે. ત્યાર પછી અલંકારમાં જુઓ. વિરોધ અલંકાર, વિરોધ, મિલિત, અસંગતિ, સામાન્ય, દીપક લાંબો છે, તુલ્ય યોગિતા. એમાં દીપક અને તુલ્ય યોગિતા વળી પાછો સામ્ય અને ભેદમાં પણ જઈ શકે. હો ને. ત્યાર પછી મમ્મટની વિદ્વત્તા. મમ્મટની વિદ્વત્તા બંને રીતે પૂછાય. જનરલ ક્વેશ્ચન પણ પૂછાય, શોર્ટ નોટ પણ પૂછાય. પછી આપણે આ મને અત્યારે નોટ નથી, તમારી પુસ્તક પ્રમાણે જઉં છું. સંકેત વિષયક મત આપણે હતું સવાલ નથી ને, એટલે આ જૂની ગાઈડ છે. જુઓ, તમે જ્યારે ગાઈડ વાપરો છો ને ત્યારે ધ્યાન રાખો. આપણે લક્ષણાતેન ષડવિધા, કારિકા 7 પતી ગયું. હો ને. એ રીતે પણ પૂછી શકાય. લક્ષણાતેન ષડવિધા એટલે 6 લક્ષણાના નામ આપવા પડે અને તમને સ્પષ્ટ કહ્યું હશે કે આ લક્ષણા સમજાવો. મોટે ભાગે ઉપાદાન લક્ષણા, લક્ષણ લક્ષણા પૂછાય. હો ને. આ સવાલ તમારી ગાઈડમાં છે પણ એ આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે કાઢી નાખજો. ગાઈડ વાપરો ત્યારે મારી જોડે મેળવી લેવાનું. હો ને. બરોબર ને. આ થયું તમારું કાવ્ય પ્રકાશનું માર્ગદર્શન. પ્રિયદર્શિકા અને કાવ્ય પ્રકાશમાં હું બોલી ગઈ અને એ પ્રમાણે તમારે વાંચવાનું રહેશે.